સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓના પડતર પ્રશ્નોની રજૂઆત કરવા માટે સુરત સુધરાઈ કામદાર સ્ટાફ યુનિયન દ્વારા મહાનગરપાલિકા કચેરીના કમ્પાઉન્ડમાં મોટી સંખ્યામાં કર્મચારીઓએ ભેગા થઈને થાળી વગાડવાનો કાર્યક્રમ કરીને વિવિધ અધિકારીઓને રજૂઆત કરી હતી। મહાનગરપાલિકાના કમિશનર શ્રીમતી શાલિની અગ્રવાલને રૂબરૂ રજૂઆત કરી કે તેઓ પ્રશ્નોની માંગણીઓ છે તે તમામનું તાકીદે નિવારણ થાય તે માટે મુદ્દાસર રજૂઆત કરી હતી। ત્યારબાદ ડેપ્યુટી કમિશનર ડોક્ટર રાજેન્દ્ર પટેલ, ડેપ્યુટી કમિશનર આરબી ભોગાયતા, એડિશનલ સિટી ઇજનેર જતીનભાઈ દેસાઈ તથા ડેપ્યુટી કમિશનર સ્વાતિ દેસાઈને રૂબરૂ મળીને વિવિધ પ્રશ્નો અંગે ચર્ચા વિચારણા કરી હતી તેમજ આ પ્રશ્નોનું તાકીદે નિરાકરણ આવે તે માટે ભારપૂર્વક રજૂઆતો કરવામાં આવી હતી। સુરત સુધરાઈ કામદાર સ્ટાફ મંડળના પ્રમુખ મોહમ્મદ ઇકબાલ શેખ, ઉપપ્રમુખ ભરત ઠાકોર, મહામંત્રી દેવેન્દ્ર પ્રજાપતિ, મંત્રી દિલીપભાઈ દેસાઈ, મંત્રી મનીષ કહાર, મંત્રી રવિ ઠક્કર, ખજાનચી નિમેશ પ્રજાપતિ તેમજ કારોબારી સભ્ય શોએબ શેખ તેમજ અન્ય સભ્યો મોટી સંખ્યામાં જોડાયા હતા।